સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે અને આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે। આજે 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને 5 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે। રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદ રહેશે। રાજ્યમાં નવસારી, દમણ અને દાદરા નગર અને હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે। 12 થી 17 જુલાઈ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કુલ 21 લોકોના મોત। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હવે જે સમાચાર આવ્યા છે તે અનુસાર મૃતકોની સંખ્યા 21 થઈ ગઈ છે, જેમાંથી 20 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા અને એકની શોધ ચાલુ કરાઈ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ ઘટનાના પીડિતોને મળ્યા હતા। જો કે તેઓ પીડિત સોનલબેનને ના મળ્યા તો ગ્રામજનોમાં આક્રોશના અહેવાલ છે। ઘટના સ્થળે આજનું રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ ચૂક્યું છે। આજે ફરી રેસ્ક્યુ ઓપરેશન થશે। અમદાવાદ શહેરમાં અચાનક ધોધમાર વરસાદ। વરસાદની આગાહી સાચી ઠરી રહી છે। ગઈકાલે અમદાવાદ શહેરમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। શહેરના જોધપુર વિસ્તાર સહિત સેટેલાઇટ એરિયામાં વરસાદ પડ્યો હતો। તમારે ત્યાં છે કે નહીં કમેન્ટમાં જણાવો। નોંધનીય છે કે 12 થી 17 જુલાઈ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કપાસના નુકસાન માટે કૃષિ રાહત પેકેજ જાહેર। રાજ્યમાં ઓક્ટોબર 2024માં થયેલા ભારે વરસાદને કારણે કપાસના પાકમાં થયેલા નુકસાન માટે કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર 2024 જાહેર કરવામાં આવ્યું હતું। ખરીફ 2024-25 ઋતુમાં વાવેતર કરેલ કપાસના પાકમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે। ટ્રમ્પની જ સ્ટાઇલમાં અમેરિકાને ભારતનો વળતો જવાબ। ભારતે હવે ટ્રમ્પની સ્ટાઇલમાં અમેરિકાને જવાબ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે। તા માટે બુધવારે ભારતે સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ડ્યુટી સામે WTO હેઠળ જવાબી કાર્યવાહી કરતા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે। આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર વાટાઘાટો ચાલી રહી છે। પુલ દુર્ઘટના પર નીતિન ગડકરીનું મોટું નિવેદન। રાજ્યમાં પુલ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપતા કહ્યું હતું કે મને મારા ઘર જેટલી ચિંતા રસ્તાની પણ છે। કોઈ કામમાં ખોટું કરે તો હું અધિકારીને છોડતો નથી। ભૂલ જાણી જોઈને કરાય તો સજા મળવી જોઈએ। કામમાં કોઈ ખામી રાખી શકાય નહીં અને હવે મારો ટાર્ગેટ કોન્ટ્રાક્ટર અને અધિકારી છે। તેઓ કોઈ ભૂલ કરશે તો હું હોડીશ નહીં। ભાવનગર અને જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ભાવનગર જિલ્લાના 2 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। ધોધમાર વરસાદનું જોર વધતા રસ્તાઓ નદીના વહેણ જેવા લાગ્યા હતા। જૂનાગઢમાં ભારે વરસાદ બાદ 2 દિવસ વરસાદે વિરામ લીધો હતો। જો કે 2 દિવસ બાદ જૂનાગઢમાં મેઘરાજાએ ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે। ભારે વરસાદના કારણે જૂનાગઢની બજારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। અમરનાથ યાત્રામાં 1.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન। પવિત્ર અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ છે અને 9 ઓગસ્ટ સુધી આ યાત્રા ચાલુ રહેવાની છે। ત્યારે અમરનાથ યાત્રાના 8મા દિવસે 17,000 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા હતા। 8 દિવસની અંદર 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લઈ દર્શનનો લહાવો મેળવ્યો છે। યુપીમાં પૈસાથી ધર્માંતરણ કરાવતી ગેંગનો પર્દાફાશ। જલાલુદ્દીન વિદેશી ભંડોળથી યુપીથી ધર્માંતરણ ગેંગ ચલાવતો હતો। તેને પાકિસ્તાન, દુબઈ, સાઉદી અરેબિયા અને તુર્કીથી પૈસા મળતા હતા। ચાંગુર બાબા નેપાળમાં કનેક્શનથી ભારતમાં પૈસા મેળવતા હતા। કેટલાક નેપાળી પૈસા ભારતમાં એક્સચેન્જ કર્યા હતા। છેલ્લા 3 વર્ષમાં બાબાને લગભગ 500 કરોડનું ભંડોળ મળ્યું હતું। સુરક્ષા એજન્સીઓ અનુસાર ચાંગુર બાબાને નેપાળ દ્વારા 300 કરોડનું ભંડોળ મળ્યું છે। તે 16 લાખની લાલચ આપી હિન્દુ છોકરીઓને મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવતો।
રાજસ્થાનમાં પાયલટો શહીદ થયા અને 1200 પરિવારો બચ્યા. રાજસ્થાનના ચુરુમાં 9 જુલાઈએ ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર જેટ ક્રેશ થતા સ્ક્વોડ્રન લીડર લોકેન્દ્ર સિંહ સિંધુ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ ઋષિરાજ શહીદ થયા. પ્રત્યક્ષદર્શીઓના મતે પાયલટોએ છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરીને ગામના 1200 પરિવારોને બચાવ્યા. નિર્જન વિસ્તારમાં થયેલા અકસ્માતમાં તેમના મૃતદેહો ટુકડાઓમાં વિખેરાઈ ગયા હતા. પાયલટોએ પોતાના જીવનું બલિદાન આપીને મોટી દુર્ઘટના ટાળી. ને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટના મૃત્યુ આંક 17 થયો. વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. ત્યારે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 17 પર પહોંચી ગયો છે. બીજા દિવસે નદીમાંથી 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગઈકાલે શોધખોળ દરમિયાન 13 મૃતદેહો મળ્યા હતા. બીજી તરફ હજુ પણ કાટમાળ નીચે મૃતદેહ હોવાની આશંકા સેવાઈ રહી છે. ખાદ્ય તેલના ભાવમાં મોટો વધારો. રાજકોટ ખાદ્ય તેલના બજારમાં સિંગ તેલ અને કપાસિયા તેલના એક ડબ્બા પર અચાનક 80 રૂપિયા જેટલો માતબર વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં જન્માષ્ટમીથી દિવાળી સુધી તહેવારની સિઝન આવી રહી છે, ત્યારે બજારમાં કૃત્રિમ તેજી શરૂ થઈ છે. સિંગ તેલના ડબ્બાની કિંમત 2380 થી વધીને 2450 રૂપિયા થઈ છે, જે કપાસિયા તેલના ડબ્બાની કિંમત 2220 થી વધીને 2300 રૂપિયા સુધી પહોંચી છે. ગઈકાલે 63 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે 63 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. ગારિયાધારમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. સાબરમતીમાં પાણી આવ્યાના માત્ર 9 દિવસમાં ગાંધીનગરનો સંત સરોવર ડેમ સલકાયો છે. સિંહોરમાં 1 ઇંચ, જ્યારે ભાવનગર શહેરમાં તેમજ છોટા ઉદેપુરના સંખેડામાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો હતો. 24 કલાકમાં રાજ્યના 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓ સસ્પેન્ડ. વડોદરામાં થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા છે. મુજપુર ગંભીરા પુલ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે પગલાં લીધા હતા. માર્ગ અને મકાન વિભાગના 1 કાર્યપાલક ઇજનેર, 2 નાયબ કાર્યપાલક ઇજનેર અને 1 મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા છે. 2 દિવસમાં થશે ભારેથી અતિભારે વરસાદ. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવ્યા અનુસાર 12 અને 13 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન દરિયામાં ભારે કરંટ રહેશે, જે કારણે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. વર્તમાન સમયમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર સિસ્ટમ અને ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જે કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની પડે તેવી આગાહી કરાઈ છે. સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું. રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસના વાવેતરને ભારે વરસાદના કારણે નુકસાન થયું છે. પાક નુકસાન સામે સરકાર દ્વારા ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. સરકારના નિયમ મુજબ જો પાકને 33% થી વધુ નુકસાન હશે તો જ સહાય મળશે. 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11ની સહાય મળશે. તા માટે 14 જુલાઈથી 6 જિલ્લાના ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ 2 દિવસમાં આવી શકે. અમદાવાદમાં 12 જૂને લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ 2 દિવસમાં જાહેર થઈ શકે છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના ડિરેક્ટર જનરલ જીવીજી યુગંધરે સંસદીય સમિતિને જણાવ્યું કે બ્લેક બોક્સ અને વોઇસ રેકોર્ડર સુરક્ષિત છે અને ડેટાની તપાસ ચાલુ છે. સાંસદોએ આ બેઠકમાં ઉડ્ડયન સુરક્ષા અને રેગ્યુલેટરી પર સવાલો ઉઠાવ્યા હતા. આ હશે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. પાર્ટીના સૂત્રો મુજબ અધ્યક્ષ પદ માટે એક કેન્દ્રીય મંત્રીનું નામ નક્કી થયું છે, જે પીએમ મોદીના ખૂબ જ નજીકના અને વિશ્વાસુ છે. ભાજપના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તે લગભગ નિશ્ચિત છે. પીએમ મોદી તેમના પર વિશ્વાસ કરે છે. આરએસએસ પણ તેમના નામ પર સંમત છે.